નમસ્કાર મિત્રો, જય માતાજી। અમારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે તમને બતાવીશું રિવરફ્રન્ટ, જે અમદાવાદમાં આવેલું છે। કદાચ તમે જોયું પણ હશે। તો મિત્રો, આપણે ઊંઝા આવી પહોંચ્યા છીએ। હવે આપણે અહીંથી જવાનું છે મહેસાણા, અને મહેસાણાથી સીધા અમદાવાદ જવાનું છે। તો તમે વિડીયો જોવાનો ચાલુ રાખજો, કેમ કે તમારે રિવરફ્રન્ટ જોવાનું છે આજે। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। મિત્રો, આ જે બ્રિજ દેખાય છે તે વિસનગર જવાનો રસ્તો છે, પણ આપણે સીધા જવાનું છે મહેસાણા। તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તમે। તો આપણે આવી ગયા છીએ મહેસાણા, અને મહેસાણામાં હું તમને દૂધસાગર ડેરી બતાવીશ। જુઓ, સામે દેખાય છે દૂધસાગર ડેરી। તો હવે આપણે મહેસાણા આવી પહોંચ્યા છીએ, અને હવે આપણે સીધા જ જવાનું છે અમદાવાદ। તમને દેખાય છે બોર્ડ મારેલું જ છે, અમદાવાદ 75 કિલોમીટર છે। મિત્રો, વિડીયો થોડો લાંબો છે, પણ તમને જોવાની મજા આવશે, એટલે અમારો વિડીયો પૂરો જોજો, અમે તમને બધું બતાવીશું। મિત્રો, તમે મહેસાણા પહેલી બાદ જશો એટલે ટોલ ટેક્સ આવશે અહીંયા। જો કે આપણે ફ્રી જ છે કાર અને રિક્ષા માટે। તો તમે જોઈ શકો છો, આપણે અમદાવાદ નજીક પહોંચી ગયા છીએ। તો મિત્રો, આપણે પહેલું સર્કલ આવી ગયા છીએ। અહીંથી ને ડાબી બાજુ વળીએ તો ગાંધીનગર જવાશે, પણ આપણે સીધા જવાનું છે અમદાવાદ। અહીંથી ગાંધીનગર લગભગ 10 કિલોમીટર જેવું થાય છે। તો મિત્રો, તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો, હું તમને રિવરફ્રન્ટ બતાવીશ। તો મિત્રો, તમે જોઈ શકો છો ઉપર બોર્ડ લગાવેલું જ છે, મુંબઈ વડોદરા હિંમતનગર। આ રસ્તે થઈને જ જવાય છે। તો મિત્રો, આપણે 2 મિનિટ અહીંયા ઊભું રહેવું પડશે, કારણ કે કોઈ અધિકારી આવે છે, એટલે ગાડીઓ બધી સ્ટોપ કરાવી છે। તો તમે જોઈ શકો છો તેમની ગાડી આવી ગઈ છે, અને કેટલી બધી સેફટી છે। સાથે સાથે પોલીસની પણ કેટલી ગાડીઓ છે, એમ 10-15 જેવી ગાડીઓ લાગે છે પોલીસની પણ। એમ્બ્યુલન્સ પણ છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ રિવરફ્રન્ટ। તો તમે જોઈ શકો છો સામે બોર્ડ દેખાય જ છે, સાબરમતી રિવરફ્રન્ટ। તો મિત્રો, આપણે અહીંથી ડાબી બાજુ વળી જવાનું છે। તમને દેખાય જ છે, લખેલું છે વેલકમ ટુ રિવરફ્રન્ટ। તો મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો। બસ આપણે પહોંચી ગયા છીએ
તો મિત્રો, આ છે સ્વામી વિવેકાનંદ બ્રિજ. બસ તો મિત્રો, આપણે આવી ગયા છીએ. હવે આપણે જમણી બાજુ વળી જવાનું છે અને સામે જે દેખાય તે રિવરફ્રન્ટ છે. તો મિત્રો, તમને અટલ બ્રિજ પણ દેખાય જ છે. તો આ છે પાર્કિંગની જગ્યા અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દઈશું અને હવે આપણે જઈશું ત્યાં. તો મિત્રો, અંદર ટિકિટ છે, જોઈએ કેટલી ટિકિટ છે એ પણ હું તમને બતાવીશ. તો તમને દેખાય છે એ છે અટલ બ્રિજ. તો મિત્રો, આપણે અહીંથી ટિકિટ લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કેટલી ટિકિટ છે. અમારા કમલેશભાઈ ટિકિટ લે છે. તો ટિકિટ લઈને આપણે ત્યાં જઈએ અટલ બ્રિજ પર. તો અહીંથી એન્ટ્રી થાય છે. અહીંયા અંદર જવાની એન્ટ્રી છે. તો તમે જોઈ શકો છો અટલ બ્રિજ. તો હવે હું તમને અંદરથી બતાવીશ. અને આ છે સાબરમતી નદી. તો મિત્રો, આ બનાવતા બહુ ટાઈમ લાગ્યો હશે, કારણ કે એ એવી રીતે બનાવ્યું છે કે તમને જોવાની મજા આવી જાય અને બહુ સરસ રીતે બનાવ્યું છે અટલ બ્રિજ, અને એ પણ નદીની વચ્ચે. તો હવે હું તમને આખો બ્રિજ બતાવીશ, આ છેડેથી પહેલા છેડે સુધીનો. તો મિત્રો, આ છે કેન્ટીન. તમે જોઈ શકો છો અહીંયા બધી વ્યવસ્થા છે નાસ્તાની અને ચાની પણ. હવે આપણે આગળ જઈશું અને તમને આખો બ્રિજ બતાવીશું. તો મિત્રો, આ છે બીજી કેન્ટીન. અહીંયા 2 કેન્ટીન છે બ્રિજ પર. આ છે કેમેરામેન, જેને ફોટો પડાવવો હોય એ અહીંયા એમની જોડે પડી શકે છે. તો મિત્રો, હવે આપણે જઈશું બગીચા તરફ
અને અહીંયા પણ ટિકિટ છે. આપણે ટિકિટ લઈને અંદર જઈશું. તો આ બાજુ પણ મોટી કેન્ટીન છે અને તમે જોઈ શકો છો રિવરફ્રન્ટ ફ્લાવર્સ પાર્ક. અહીંયા બગીચો છે. તો હવે આપણે ટિકિટ લઈ લઈએ અને અંદર જઈશું. તો અંદર આપણે આ જગ્યાએથી જવાનું છે. તો કેટલો સરસ મજાનો બગીચો છે અને બગીચાની વચ્ચોવચ્ચ ફુવારા ગોઠવેલા છે. તો તમે જોઈ શકો છો. અને અહીંયા કેટલા છોડ પણ વાવેલા છે જે આપણને ખબર પણ નહીં હોય કે શેના છોડ છે એમ. અહીંયા રહીને પણ બ્રિજ દેખાય જ છે. તો તમે જોઈ શકો છો, દેખાય છે ને સામે બ્રિજ. આપણે બ્રિજ પરથી જ આવ્યા છીએ. તો મિત્રો અહીંયા અલગ અલગ બગીચા છે બધા. ફૂલવાડી છે, પછી બગીચા પણ છે. તો આપણે અહીંથી અંદર જઈશું અને બધું જોઈશું. અહીંયા સરસ મજાના ઝાડ છે. હજુ તો ઘણા બધા ઝાડ અને બીજું પણ ઘણું બધું જોવાનું બાકી છે. તમે વિડીયો છેલ્લે સુધી જોજો, હું તમને બધું બતાવીશ. તો અહીંયા કેટલા બધા છોડ છે તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે પાછળના ભાગે જવાનું છે. ત્યાં પણ ઘણું બધું જોવાનું છે. અહીંથી પણ બ્રિજ દેખાય છે. તો મિત્રો અહીંયા કેટલું સરસ મજાનું ટેડી બેર બનાવેલું છે.
હવે આપણે અહીંયા જોઈશું કે કેવી સરસ ડિઝાઇન બનાવેલી છે અહીંયા, તો તમે જોઈ શકો છો. અને અહીંયા વચ્ચે ફુવારા ચાલુ હોય છે, જો કે હાલમાં બંધ છે પણ હમણાં ચાલુ થશે, એ પણ હું તમને બતાવીશ. તો મિત્રો ફુવારા ચાલુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા પણ લોકેશન બહુ સરસ છે, તો હું તમને બતાવીશ. ફુવારા પણ કેટલા ઊંચા જાય છે એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા પણ બહુ સરસ મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો. કેવું પાણી પડે છે પથ્થરોમાં થઈને, તમે જોઈ શકો છો મિત્રો. કોઈ પિક્ચરનો સીન હોય એવું લાગે છે. તો મિત્રો તમને બગીચો પણ ગમ્યો હશે, કારણ કે બહુ સુંદર છે બગીચો.
તો આ પણ સરસ મજાના ચિત્રો છે, તમે જોઈ શકો છો મિત્રો। અને વિડીયો તમે પૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, હજુ થોડું બાકી છે એ પણ અમે તમને બતાવીશું। મિત્રો, તમને આ બગીચામાં દરેક જાતના ફૂલો જોવા મળશે અને દરેક જાતના છોડો પણ જોવા મળશે। તો અહીંયા નીચેના ભાગમાં કેન્ટીન છે, જે તમે જોઈ શકો છો, અને તમારે નાસ્તો કરવો હોય તો પણ અહીંયા મળી રહેશે। તો હવે અમે તમને આખો બગીચો બતાવ્યો અને હવે આપણે બહાર જઈશું। તો આ છે બહારની જગ્યા। હવે આપણે પાછા જઈશું અને ફરીથી એકવાર તમને થોડો બતાવીશું અટલ બ્રિજ। તો આ બાજુ પણ લખેલું છે અટલ બ્રિજ અને પેલી બાજુ પણ અટલ બ્રિજ લખેલું છે, અને વચ્ચે 2 કેન્ટીન છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા રહીને કેટલો સરસ લાગે છે આ અટલ બ્રિજ। તો મિત્રો, અમેરિકાથી અહીંયા લોકો જોવા આવ્યા છે, તો આપણે તેમને મળીએ। તો આ છે અમેરિકાના લોકો, જે ગુજરાતી નથી સમજતા, અંગ્રેજી જ બોલે છે। તો આપણે એમની જોડે સેલ્ફી પડાવીશું। જેમને કહે છે ગોરા લોકો। આ છે તેમની ફેમિલી। અહીંયા ઘણા દૂરથી લોકો જોવા આવે છે અટલ બ્રિજ। તો મિત્રો, અમે તમને આખો અટલ બ્રિજ બતાવ્યો અને બગીચો પણ બતાવ્યો, અને હવે અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો જય માતાજી મિત્રો, અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ। તો હવે આપણે ઘર તરફ જઈશું। સાંજ પડી ગઈ છે। જય માતાજી।